રાજકોટથી વિગતો આવી રહી છે। વોર્ડ 17માં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ ન મળતા હોબાળો મચ્યો છે। ઘનશ્યામસિંહને ટિકિટ અપાવવા મહિલાઓ રસ્તા પર ઉતરી છે। પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ટિકિટ કપાતા નારાજગી જોવા મળી છે। પ્રભારી જાનીબેન ઠુમર પર જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપ લાગ્યા છે। કોને ટિકિટ આપવી તેની પ્રભારીને સમજ ન હોવાનો દાવો કર્યો છે। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને કરવામાં આવી છે રજૂઆત। રંગીલા હનુમાનજી ગ્રુપ દ્વારા ટિકિટ માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે। કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વોર્ડ 17માં ભાજપનું શાસન હોવા છતાં ટિકિટ માટે ભારે ખેંચતાણ જોવા મળી છે। ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધતા ચકચાર જાગી છે। માંગણી મારા પ્રત્યે છે એનો હું લોકોનો હાર્દિક અભિનંદન આપું છું કે મેં 5 વર્ષ અહીંયા કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે। 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું। 5 વર્ષ હું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો। એટલે આ રોષ અત્યારે એ લોકોનો એ છે કે ભાઈ ઘનશ્યામજી જાડેજા અમારી વચ્ચે આટલા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમે જોયા નથી અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે કે અમારી વચ્ચે કાયમી ઘનશ્યામજી અમારા કામ કરે છે અને અડધી રાતે ફોન કરે હું આ લોકોની વચ્ચે ઊભો જ હોય અને રોડ રસ્તા હોય કે સફાઈ હોય કે ગમે પ્રશ્ન હોય લોકોની વચ્ચે રહેવાવાળું હું છું। એટલે લોકોનો રોષ અત્યારે ભૂમિએ છે। આ વિસ્તારની હરેક વિસ્તારમાં મારા માટે અત્યારે લોકો બહાર આવે છે કે ઘનશ્યામજી તમે નહીં તો હવે અમારો વિકલ્પ કયો લેવો। એટલે એ લોકો વિચારશે કે એને કોને મત આપવો। વોર્ડ નંબર 17માં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। વોર્ડ નંબર 17માં ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવા માટે થઈ લોકો અત્યારે રસ્તા પર આવ્યા છે। ત્યારે વાત કરીએ તેમની સાથે। ઘનશ્યામસિંહ શા માટે તમે માંગ કરી રહ્યા છો? ઘનશ્યામ સર અમારું બધું સારું કરવા માંગે છે એટલે અને હજી આવશે તો અમારું બધાનું સારું જ કરશે। વોર્ડ નંબર 17માં છે અમારા ઘનશ્યામ સરને ટિકિટ કેમ આપો? બધા ટિકિટ આપવી જોઈએ ને। ટિકિટમાં તો બીજાના નામ છે ના, અમારે ઘનશ્યામસિંહ જોઈએ છે, બીજા નથી જોતા। ટિકિટ આપો, ટિકિટ આપો, ઘનશ્યામસિંહને ટિકિટ આપો। ઘનશ્યામસિંહને શા માટે તમારે ટિકિટ અપાવી છે? અમારે એને જ ચૂનવા છે। અમારા સર્વ કામ કરે છે અને સુખ દુઃખમાં ભાગ લે છે તો અમારે એ જ જોઈએ, બીજા નહીં। છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે તો ભાજપનું શાસન હતું, તો હવે કેમ ઘનશ્યામસિંહ યાદ આવ્યો? ગરીબને સહાય માટે અત્યારે છે ને ઘનશ્યામસિંહના માટે જ અમે વિરોધ કરી છે કે ઘનશ્યામસિંહને જ આવવા મળે, કેમ કે ગરીબોનું કોઈ સાંભળતું નથી। ક્યાંય પણ કાંઈ કામકાજ હોય તો કહેશે મીટિંગ છે ને અમે હમણાં આવીને પછી આવીને, એના કરતાં ઘનશ્યામસિંહ છે ને ગરીબોને સહાય કરે ને ગરીબોનું સાંભળે છે। છેલ્લા 5 વર્ષના કોર્પોરેટરોએ શું કર્યું અહીંયા? બધું કામ કર્યું અમે કઈ ઓલરેડ બધું। એટલે 5 વર્ષમાં ભાજપે સારું કામ કર્યું ને? આ પંજા વાળા કરે જ છે ને, કોંગ્રેસ વાળા। મત તો તમે જ આપ્યા છે તો જ પસંદગી પામ્યા હોય। હવે એમ કે આ ભાવ બધા બહુ ડેન્જર થઈ ગયા। પહેલા ઘર કેમ ચલાવવું એટલે પછી બધું જોવું પડે ને। આ ગૃહિણીને જ બધો પ્રોબ્લેમ થાય છે। 5 વર્ષમાં કોર્પોરેટરોએ કામ કર્યા છે કે નહીં? હા, કર્યા છે। કરે ને ન કરે, જાય એટલે એમ કે સહી કરવાની બાકી છે એટલે અમારે કોંગ્રેસ જ જોઈ બસ। સ્થાનિકો અત્યારે એકત્રિત થયા છે અને સ્પષ્ટપણે માંગ કરી રહ્યા છે કે ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપો। હું તમને દ્રશ્ય બતાવીશ। મહિલાઓ રીતસરનો સૂત્રોચ્ચાર સાથે અત્યારે વિરોધ કરી રહી છે, એટલે કે સ્પષ્ટપણે માંગ પણ કરી રહી છે કે પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને વોર્ડ નંબર 17માં ટિકિટ આપવામાં આવે। ચૂંટણી નજીક આવતા અત્યારે ઘનશ્યામસિંહ જાડેજા પણ સક્રિય થયા છે અને પોતાના સમર્થકોને તેને રોડ પર લાવ્યા છે, એટલે કે સ્પષ્ટપણે પોતાની માંગ કરાવે કે અમને ટિકિટ આપો તેવી માંગ અત્યારે સામે આવી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।